આવી ગયો છે કે આ બાજુ આવી રીતના કંઈક ખુલ્લું હતું કે અમે સિમેન્ટ બોચ હું કહું કે આજે છે ને વરસાદ આવ્યો ને એટલે કંઈક અલગ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. હું પણ મજામાં છું. અને પહેલાં તો મારા તરફથી જય માતાજી, જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધાને. તો આજ આપણી સવાર થઈ ગઈ છે ચા પાણીથી. સવારમાં ચા પાણી કાળી ચા બનાવી લીધી છે અને અહીંયા છે નાસ્તો પાપડી અને સુશીલા આ બાજુ માથું ઓળવવાનું. જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નવરો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં નાહી લીધું છે ને માથું હજી કઈ ઓળી નથી, થોડું કરીએ. અને આજે થોડુંક એવું થાય ને ઉઠવામાં મોડું થઈ ગયું ને એટલે એલકેશ કઈ દૂધ લેવા ગયા નથી અને કઈ નાસ્તા બનાવ્યો પણ નથી મેં સવારમાં, રોટલી કે એવું કઈ. અને આ છે નાસ્તો થોડો ઘણો આવો એ ખાઈ લેવાનો છે કાળી ચા સાથે. અને સાંજે હલકે છે ને મારે ને મિની બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે ફ્રેન્ડ્સ. તો તમે એને સપોર્ટ કરજો થોડો ઘણો. આપણે એટલું આ બધું આવડતું નથી પણ એમ કે કોશિશ કરું એવું મારી નવી ચેનલમાં હે. તો એવું કંઈક છે. હાલો પછી મળીએ પાછા. અને આ આનંદ કરવાનું. તો ફ્રેન્ડ, આપણે કાલે મંગાવી લીધું હતું પાર્સલ અને અત્યારે આવી ગયું. ના, કાલે આવી ગયું હતું પણ એનું આપણે શું કે અનબોક્સિંગ નહોતું કર્યું. તો અહીંયા છે આવી રીતના કંઈક. અને હાલો આપણે શું છે એ જોઈ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે ચા પાણી પીવાઈ ગયા છે. અને આ કાલનું પાર્સલ આવ્યું હતું, અલ્કેશ લઈ આવ્યા હતા. આવ્યું નહોતું ફ્રેન્ડ્સ પણ અમે મંગાવ્યું હતું હે. મંગાવ્યું હતું તો આવી ગયું. મેં નહોતું મંગાવ્યું પણ અલ્કેશે મંગાવ્યું હતું. તો આની અંદર શું છે આપણે જોઈએ હવે અનબોક્સિંગ કરીને ખોલીને શું છે, શું મંગાવ્યું. અલ્કેશે નાનું એવું છે, બહુ મોટું નથી હે પણ છે એમ. ક્યાંથી આવ્યું ખોલી નાખું હોય છે હોય છે. હાલો, મેં મંગાવ્યું, મને જ ખબર જ હોય એમ કહો તમે. તો ફ્રેન્ડ્સ, આમાં હે ને આટલા તો બધા નકરા કાગળ જ દેખાય. આમાં બકાલાનું બિયારણ છે બધું, આટલું બધું. અને ઓનલાઈન મંગાવ્યું નહીં? હા, ઓનલાઈન બિયારણ મંગાવ્યું. કેમ કે અત્યારે વાડી મારીએ ને તો બકાલું ને એવું બધું હોય ને તો ખાવા થઈ જાય હે. તો અહીં ગામમાં લેવા જાય ને તો અડધું મળે અડધું નહીં મળે એવું થાય ને એટલે પછી ઓનલાઈન જ મંગાવી લીધું અમે. ઓર્ડર કરી નાખ્યું બધું આવી ગયું ને હવે વાવી દઈએ. કેટલી વાવી દઈએ પછી 45 વેરાયટી હે. 45 જાતનું બકાલું હે ફ્રેન્ડ્સ. 45 દિવસ રોજ એક શાક બનાવવાનું. 45 વેરાયટી હે ફ્રેન્ડ. તો પાછા આપણે હવે તો ઉગશે ને પછી મેળશું ને. હા, હમણાં વાવા જાય ત્યાં મળશું. મંગાવ્યું હોય કેવું ઉગે કેવું લાગે તમે વિડીયો જોતા રહેજો એટલે તમને ખબર પડશે. તમારે મંગાવવું હોય ને ઓનલાઈન તો સારું હોય તો મંગાવાય. કા બધું આવી જાય આમાં નહીં? આવી રીતના કંઈક ક્યાં આટલું કંઈક બધી વેરાયટી નીકળી નહીં? કેટલી બધી ઝીણી. હા, બધી 45 કહેતા હતા પણ ખબર નહીં કેટલી કઈ છે, ખબર નહીં. પણ આમાં શું ને અડધા થોડા બિયા. તો હું તને ધરાઈ ના લે વાત કરે છે તે. અમારે ધરાઈને જોઈએ ફ્રેન્ડ. આ રીંગણ છે. આ બે રીંગણ નથી ના, એક હા બે રીંગણ હે પણ અલગ જાતના છે. આ રીંગણ, આ મરચા. જો આ કયા મરચા? આવડા મરચા છે, પછી સરગવો છે, કાકડી છે, ફુલાવર, કોબી, દૂધી. અને બીજું અમે ઓળખતા નથી. આ હું કેવું? આ હું છે ઈ અમે ને થોડોક. આ ગાજર હે રેડ કલર કા. તો હાલો હવે મળીએ પાછા. તો આમાં પાણી જ નાખ્યું ને? પાણી પછી નાખ. પછી નાખવાનું હોય. તો ફ્રેન્ડ છે ને હવે આ રીંગણનું ને એવું આ બિયારણ હે ને વાવી જોઈએ કેવું થાય ઉગે કે નહીં. કેમ ને? હા, રીંગણ અને યાદ રાખજો પાછા કેવાય. હા યાદ. આમાં હે ને તો આવી રીતના કંઈક અમે જુગાડ કર્યો છે. થેલીઓ ભર્યો છે. એમ કહો ટામેટા વાવવાના હતા એમાં ઉભી રહી. અત્યારે અમે નીંદતા હતા અને નીંદતા અત્યારે વરસાદ આવી ગયો છે કે આ બાજુ આવી રીતના કંઈક ખુલ્લું હતું કે અમે સિમેન્ટની થેલીનો ઉપયોગ કરી અને આવી રીતનું કંઈક
જુગાડ બનાવી દીધો છે અને અત્યારે આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો. તો ફ્રેન્ડ આવી રીતના કંઈક આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે અને સુશીલા અહીં બેઠી બેઠી કંઈક કહે છે. શું કહે છે? બોલ. હું કહું કે આજે છે ને વરસાદ આવ્યો ને હા. એટલે કંઈક અલગ વસ્તુ ખાવાનું મન થઈ તો આજે છે ને મારે બનાવવા છે પૂડા. તો ઘઉંના મીઠા પૂડા, ઘઉંના લોટના બનાવવા છે, ગળ્યા પૂડા મીઠા અને થોડાક બેસનના લોટના તીખા તીખા બનાવવા છે. તો હવે મેં શું કહેવાય ઓલું ખીરું બનાવીને રાખી દીધું છે, પણ થોડીક વાર એને અડધી કલાક રહીને બનાવો, કેમ કે વરસાદ થશે અંદર ગેસ ઉપર બનાવવાનો એટલે કંઈ વાંધો નહીં, પણ તો જે થોડીક વાર રહીને અને બધું એમને આમ મૂકી દીધું છે મેં. અને બેઠી છે, વરસાદનું કંઈ બીજું કામ થાય નહીં. અને આ બાજુ છે ને દેશી જુગાડ કરી નાખ્યો હોય કે છે શું કહેવાય આને શું કહેવાય? પડદો લગાવી દીધો. પડદો આ બાજુ પણ લગાવવો જોઈશે કેમ કે આ બાજુ તો વરસાદ આવશે. આ હમણાં ચાલુ છે એટલે આ બાજુ પણ લગાવવો પડશે. આટલું ના રહે ને આટલું ખુલ્લું રાખી દેવાય. આ બાજુ પવન તો આવે ને પછી પવન નહીં આવે. એમ નહીં, આ પડદો એ આપણે ખોલ નાખવાનું હોય, ખબર પડતી હા, હોય વરસાદ જતો રહે એટલે ખોલ નાખવાનો ને બિચારા પોપટ કેવું ટાઈમ કરે છે. અંદર આવતા રહો કે નો આવે બીક તો લાગે જ બિચારાને. એટલે શું કહે વેસ્ટ માંથી બેસ્ટ બનાવી દીધું આપણે ઉપયોગમાં લઈ લીધું. આ સિમેન્ટની થેલી બધી ફેલ જાતી ને ફેલ જાતી બીજી ઘણી ખરી હળગાવી નાખી, પણ અમે આવો જુગાડ કરી બે જણે વિચાર કરીને કે ખોટે નાખી દેવી એના કરતા ઉપયોગમાં લઈ લઈએ સારું એમ. કેમ કે અમારે હે ને ત્યાં અમે અહીંયા આવ્યા ને તો કઈ સામાન લઈને નહોતા આવ્યા ને બેસે ને નીચે એવું કઈ હતું નહીં, પાથરીને બેસે એવું. તો પછી એ જુગાડ કરી લીધો અને બેહવાનું થઈ ગયું. બેન જમવા બેહતા હતા ત્યાં બધા અહીં રહેતા આવતા કડિયા ને બધા અહીં રહેતા એટલે ભેગા જમવા બેહતા. ધૂળ પડતી ઉનાળો હતો ને પવન આવતો ને એટલે પછી એવો જુગાડ કરી લીધો. હાલ અમે આવું બનાવી લીધું નહીં રહેવું, પણ હજી બીજું બધું બાકી છે. કપા કંઈક અમારો કેવો ઝોલા મારે પવનનો. પવનનો ઝોલા થાય હજી નાનો હોય ને એટલે આમ ઊંચો થઈ ગયો, પણ એમ કેવાય ઘણા આમ કહેવાય ને કે અહીંયા હે ને એટલી બધી ખાસ ખબર નથી, પણ એમ કે જો ગયા વર્ષે કપાસ નહોતો વવાયો, કોઈ વાવતો હરકી ખેતી નહોતો કરતા ને કોઈ, એટલે અમે નવા આવ્યા ને એટલે પછી કપાસ નો વાવેતર એટલે થોડો ખારો બધા એમ અડોશી પડોશી જે આવે ને જોવા એમ કે ખારો હે, પણ હવે આ પાકે ત્યાં ખબર કે કેવો થાય છે. અત્યારે ખારો જ દેખાય. ખારો તો આવે પછી મળી. અત્યારે વાગ્યા લગભગ 6 વાગવાની તૈયારી છે, પણ વરસાદ ચાલુ થયો એટલે કંઈ નિંદાયું નહીં અને કંઈ કામ થયું નહીં. તો હાલો મળીએ પછી. તો ફ્રેન્ડ્સ અહીંયા હે ને મસ્ત મજાના પુડલા મેં બનાવી નાખ્યા છે, જોઈ શકો છો. તો જેને ખાવા હોય ને એ આવી જાવ. અને અત્યારે થઈ ગઈ છે સાંજ અને વરસાદ થોડો ઘણો ચાલુ થઈ ગયો છે પાછો. પાછો ચાલુ થઈ ગયો. હા, તો પાછું ચાલુ થઈ ગયું હોય તો મને ખબર નથી, પણ હું અહીંયા પુડલા બનાવું છે અને સાજા દિવસ પછી બનાવ્યા હે ને પુડલા. તો બની ગયા છે મસ્ત મજાના. જેને ખાવું હોય એ આવી જાવ. અને હવે કઈ નહીં, મળી બીજા કોઈ કોઈ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. અને છેલ્લે લાઈક કરતા જાજો, શેર કરતા જાજો અને કમેન્ટ કરતા જાજો. મસ્ત મજા